જાફરાબાદના નાગેશ્રી ગામે બ્રિજ બન્યું પરંતુ સર્વિસ રોડ ન બનતા લોકોમાં ભભૂકતો રોષ। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની કામગીરી સામે સતત વિરોધ। જાફરાબાદના દુધાળા નજીક સર્વિસ રોડમાં 4 ફૂટ ચોમાસું પાણી ભરાવાને કારણે ખેડૂતોની ખેતીમાં પાક જાય છે। નિષ્ફળ નેશનલ ઓથોરિટીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગટર બનાવી તેમાં પણ વેઠ ઉતાર્યું હોય તેવું કામ કરતા ગટર નિષ્ફળ ગયું હોય તેવી પરિસ્થિતિ સામે અનેક સવાલો થઈ રહ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ટોલ નાકાની નજીક જ આવેલ દુધાળા બ્રિજ ઉપર એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, જેથી વાહન ચાલકો તેમજ રાહતદારીઓ થઈ રહ્યા છે પરેશાન। દુધાળા ગામ નજીક બ્રિજની નીચે મસ્ત મોટું જનરેટર મૂક્યું પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન માત્ર દેખાવનું જ હોય તેવું લોકો જણાવી રહ્યા છે। દુધાળા અને નાગેશ્રીના ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરી પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને ખેડૂતો થઈ રહ્યા છે હેરાન। જાફરાબાદના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ કનુભાઈ વરુ દ્વારા નેશનલ ઓથોરિટીના અધિકારીઓ તેમજ સરકારમાં પણ આના વિશે અનેકવાર લેખિત રજૂઆતો કરી છે। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। હું ગભરુભાઈ વલ્કુભાઈ વરુ દુધાળાનો નાગરિક બોલું છું। ખેડૂત તરીકે આ ભાવનગર સોમનાથ હાઈવે નું કામ હાલતા અમારા રસ્તા ખેતર જવાનું બધું ખોરવાઈ ગયું। ખોટા અમને લોલીપોપ આપીને કે અમે તમને નાળા મૂકી દેવું, રસ્તા વ્યવસ્થિત કરી દેવું, કોઈ ધ્યાન નથી ધરતું। તો સરકાર શ્રીને વહેલી બાબતથી કહેવા કે અમારી રજૂઆત સાંભળો। પેલા એને કહ્યું નાળા મૂકી દેવું, પણ નાળા એને કઈ મૂક્યા નહીં, ખોટા લોલીપોપ આપ્યા, ખોટા લોલીપોપ આપી દીધા ને અમારા પાક 5 વર્ષ નિષ્ફળ જાય છે। ખેતરમાં જવાતું નથી, ઢોલ લઈને કે કાંઈ ઢાંઢા હાથી ને કોઈ ધ્યાન ધરતા નથી। બરાબર। કનુભાઈ વરુ નાગેશ્રી, જ્યારથી સોમનાથ ભાવનગર હાઈવે નું કામ ચાલુ થયું ને એન્જિનિયરોના ફોલ્ટના હિસાબે આ ગટરી યોજના ફેલ જવાના કારણે જે ખરેખર જે વરસાદનું પાણી આવે છે ને ગટરમાં હામતું નથી અને ગટરની બહાર 3.5 4 ફૂટ પાણી ભરાય છે અને પાછળના ખેતરો બુડમાં જાય છે। અનેક વાર આ પાણી કાઢવા માટે રજૂઆત કરી પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને હાઈવેના કોન્ટ્રાક્ટરોને ગમે ત્યારે રજૂઆત કરો તો કે હમણાં બસ આવતા મહિને થઈ જાય, આવતા મહિને થઈ જાય। આવા 5 વર્ષથી લોલીપોપ આપે છે તો ખરેખર આ ખેડૂતો માટેનો પ્રશ્ન છે કે હાઈવે વાળાનો પ્રશ્ન છે એ ખબર નથી પડતી। એની ગટર ફેલ ગઈ, એમાં ખેડૂતોનો વાંકો, અસંખ્ય ખેડૂતના ખેતરે વાહન કે બળદ જઈ શકતા નથી અને આખો હાઈવે બંધ થઈ જાય। સર્વિસ રોડ ઉપર અગાઉના વિડીયો છે કે 3.5 4 ફૂટ પાણી હોય, પેસેન્જર ભરેલી બસો ઊભી હોય, 4 વ્હીલો ઊભી હોય, છતાં લોકોને પેટનું પાણી હલતું નથી। તો આ ખરેખર કાંઈ જાફરાબાદ તાલુકાનું સારું કરવા આવ્યા છે આ કોન્ટ્રાક્ટરો, ખરાબ કરવા આવ્યા છે એ ખબર નથી। ખરેખર આની તટસ્થ તપાસ કરે કોઈ ઉચ્ચ અધિકારી અને એનો વહેલી તકે પાણીનો નિકાલ કરે ને એવી મારી નમ્ર વિનંતી છે। જ્યારથી સોમનાથ ભાવનગર હાઈવે નું કામ ચાલુ થયું ત્યારથી નાગેશ્રી ગામ સર્વિસ રોડ થી વંચિત છે। આજની તારીખે સર્વિસ રોડ બનાવ્યો નથી અને નાગેશ્રી ગામમાં એટલા વિદ્યાર્થી આવે છે ને એનું કોઈ માપ નથી। એક પણ વિદ્યાર્થી બસ સ્ટેન્ડ સુધી બસ પોગે ને એવા રસ્તા નથી રહેવા દીધા અને પોતાને હાઈવેના કોન્ટ્રાક્ટરોને ખબર જ નથી કે નાગેશ્રી ગામ ક્યાં છે અને એ લોકોએ જે કર્યું છે અસંખ્ય ખેડૂતોના રસ્તા બંધ કરી દીધા છે। દુધાળાથી લઈને નાગેશ્રી સુધીમાં અસંખ્ય ખેડૂત એવા છે કે પોતાનું ટ્રેક્ટર કે પોતાના બળદ ખેતરે લઈ જઈ ગયા અને આ એને જનરેટર મૂક્યું છે શોભાના ગાંઠિયા સમાન, બરોબર। એનો માણા હું આવે છે અને સ્ટ્રીટ લાઇટો તો બંધ છે। તો ખરેખર આ લોકો શું કરે છે અને ગમે ત્યારે રજૂઆત કરો ત્યારે એક જ જવાબ કે આવતા મહિને થઈ જાય, આવતા મહિને થઈ જાય। આવું જ્યારથી ચાલુ થયું ત્યારથી અનેક વાર રજૂઆત કરીને થાકી ગયા પણ એક પણ અધિકારીને પેટનું પાણી હલતું નથી અને ખરેખર આની સરકાર શ્રી કાંઈક નોંધ લે અને આ ખેડૂતોનો પ્રશ્ન વહેલી તકે હલ કરે અને નાગેશ્રીના સર્વિસ રોડનો પ્રશ્ન વહેલી તકે હલ કરે એ રજૂઆત છે। અને રજૂઆતથી તો એટલા કંટાળ્યા છે ને કે હવે લોકોને એમ થઈ ગયું છે કે હાઈવે વાળાને ગમે એ ગયું, એમાં કઈ ફેર પડતો નથી। આ પરિસ્થિતિ છે। આની આગળ કોઈ મોટા આગળ આવે ને આનો કાંઈક રસ્તો વહેલી તકે કરે ને એવી મારી નમ્ર વિનંતી છે।